હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં નહીં? તો ઉમા વિદ્યાલયના કેમ્પસમાં આપ સર્વેનું સ્વાગત છે. આપણે દર વખતે નવા નવા પ્રોજેક્ટ લઈને આવ્યા છીએ. આપણે મેથ્સના પ્રોજેક્ટ કરાવીએ છીએ, સાયન્સના પ્રોજેક્ટ કરાવીએ છીએ. હવે પણ આપણે એક નવો પ્રોજેક્ટ લઈને આવ્યા છીએ. અહીં તમને ધોરણ 7 એસવીના વિદ્યાર્થીઓ વનસ્પતિમાં પોષણ વિશેનો એક સરસ મજાનો પ્રોજેક્ટ રજૂ કરશે. તો આપ સૌ શાંતિથી નિહાળો. બીજું કે અમારી આ ચેનલને તમે દરેક વિદ્યાર્થી સુધી પહોંચાડો કે જેથી કરીને દરેક વિદ્યાર્થી અમારી આ સ્કૂલમાં જોડાઈ શકે અને અહીંયા અભ્યાસ કરી શકે અને આવા સારા પ્રોજેક્ટમાં એ પોતાનો ભાગ ભજવી શકે. ઓકે, તો તમે અહીંયા જે વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ રજૂ કરવાના છે એ શાંતિથી હવે નિહાળો. શ્રી કૃષ્ણ. મારું નામ પંચાલ ખુશી વસંતભાઈ છે. હું ધોરણ 7 એસવીમાં ભણું છું અને હું ઉમા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. આજે હું તમને વનસ્પતિમાં પોષણ વિશે થોડી ઘણી માહિતી આપીશ. બધા જ સજીવોને ખોરાક લેવાની જરૂર પડે છે, પરંતુ વનસ્પતિ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે. પરંતુ મનુષ્ય અને પ્રાણીઓ આમ કરી શકતા નથી. તેથી તેઓ તે વનસ્પતિ કે વનસ્પતિ ખાતા પ્રાણીઓ પર આધાર રાખે છે. આમ મનુષ્ય અને પ્રાણીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ પર આધારિત હોય છે. વનસ્પતિને પોષણ પદ્ધતિના બે પ્રકાર જોવા મળે છે. પહેલો પ્રકાર સ્વાવલંબી અને બીજો પ્રકાર પરાવલંબી. તો પહેલું સ્વાવલંબી, જે સજીવો પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે તે સજીવોને સ્વાવલંબી કહે છે. ઉદાહરણ તરીકે દરેક લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે. બીજું પરાવલંબી, જે સજીવો પોતાનો ખોરાક પોતાની જાતે બનાવી શકતા નથી અને બીજા પર આધાર રાખે છે તે સજીવોને પરાવલંબી કહે છે. મનુષ્ય અને બીજા પ્રાણીઓ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવી શકતા નથી. તે લોકો બીજા પર આધાર રાખે છે. સજીવની ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિના આધારે તેના અલગ અલગ પ્રકાર જોવા મળે છે. પહેલું પ્રકાર પરોપજીવી. એક વનસ્પતિ એ બીજી વનસ્પતિ પર આધાર રાખી તેની પાસેથી ખોરાક મેળવે છે. તેને પરોપજીવી કહે છે. અમરવેલ એ પરોપજીવીનું ઉદાહરણ છે. અમરવેલ એ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવી શકતી નથી, કારણ કે તેની પાસે હરિદ્રવ્ય હોતું નથી. અમરવેલ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકતી નથી, તેથી તે બીજા પર આધાર રાખતી હોવાથી તેને પરોપજીવી કહે છે. અમરવેલ જે વૃક્ષ પર આરોહણ એટલે કે રહે છે તે વૃક્ષને યજમાન કહે છે. યજમાનને ઇંગ્લિશમાં હોસ્ટ કહે છે. તે પોતાનું પોષણ યજમાન પાસેથી લે છે, તેથી તેને પરોપજીવી કહે છે. પરોપજીવી વનસ્પતિ, જે વનસ્પતિ બીજી વનસ્પતિનો આધાર લે છે તે યજમાન વનસ્પતિ જેનો આધાર લે છે. બીજો પ્રકાર છે મૃતોપજીવી. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. હું ઉમા વિદ્યાલયમાં ભણું છું અને 7 એસવીમાં અભ્યાસ કરું છું. મારું નામ ટાઢાકાવ્ય કમલેશભાઈ છે. આજે હું તમને મૃતકજીવી વિશે સમજાવવા માંગુ છું. મૃતકજીવી એટલે મૃત અથવા સડી ગયેલા પદાર્થોમાંથી શોષણ મેળવતી વનસ્પતિને મૃતકજીવી કહે છે. આપણે વર્ષા ઋતુમાં સડતા લાકડા અથવા આપણે ભેજવાળી જમીન ઉપર છત્રી જેવા ડાઘે ઉગતા આપણે રચના જોવા મળે છે, જેને આપણે મશરૂમ કહીએ છીએ. મશરૂમ તે મૃતકજીવી પદ્ધતિ ધરાવે છે અને કોઈપણ વસ્તુને ભેજવાળી ફૂંફાળી અને ગરમ જગ્યા પર રાખતા 2 કે 3 દિવસ રાખતા આપણે તેની ઉપર આપણે રૂવાટી જેવા ધોળા ધબ્બા જોવા મળે છે અને તેને રૂ જેવા તાતણા જોવા મળે છે, જેને આપણે ફૂગ કહીએ છીએ. ફૂગ અને મશરૂમ તે બંને મૃતકજીવી પોષણ પદ્ધતિ ધરાવે છે. ચામડા અને લાકડા અને કપડાં તેને આપણે કોઈ પણ લાંબો સમય ગરમ કે ફૂંફાળી જગ્યા પર રાખવામાં આવે છે તો તેની ઉપર પણ આપણે ફૂગ જોવા મળે છે. બીજું પ્રકાર છે આપણે સહજીવી. બંને સજીવ એકબીજા સાથે સહભાગી બને છે અને એકબીજાને ફાયદો કરાવે છે, જેને સહજીવી કહે છે. સહજીવી એટલે ફૂગ કોઈ પણ વનસ્પતિના મૂળ ઉપર જોવા મળે છે અને વનસ્પતિ તેને અમુક પોષક તત્વો પૂર્ણ પાડે છે. બદલામાં ફૂગ પણ તેને મુખ્યત્વે અમુક પોષક તત્વો પૂર્ણ પાડે છે. આ નાનું બીજું ઉદાહરણ પણ છે લાયકન. લાયકન પણ એ વનસ્પતિના મૂળ પર જોવા મળે છે. તે પણ વનસ્પતિને અમુક પોષક તત્વોને જરૂરિયાત પણ પોષક તત્વો પૂર્ણ પાડે છે અને વનસ્પતિ પણ તે લાયકનને અમુક પોષક તત્વો પૂર્ણ પાડે છે. કીટાહારી વનસ્પતિ. જે વનસ્પતિ કીટકોના શિકાર કરીને કીટકોના આહારમાં લઈને ખોરાકમાં લેતી હોય તેને કીટાહારી વનસ્પતિ કહે છે. ઉદાહરણ તરીકે કળશપર્ણ એક એવી વનસ્પતિ છે જે કીટાહારી વનસ્પતિ છે. તેને જગ જેવી કે પછી કળશ જેવી રચના આવેલી હોય છે અને તે કળશ જેવી રચના આવેલી હોય છે. તેના ઉપરના ભાગમાં ઢાંકણ જેવી રચના આવેલી હોય છે. જ્યારે કીટક તેની અંદર પ્રવેશે છે ત્યારે ઢાંકણ બંધ થાય છે અને તેના નીચેના ભાગમાં વાળવાળી સપાટ રચના આવેલી હોય છે અને તેમાં જ્યારે કીટક અંદર પ્રવેશે ત્યારે તે ઢાંકણ બંધ થાય છે અને વાળવાળી સપાટ રચનામાં તે ફસાઈ જાય છે ત્યારબાદ તે ઢાંકણ બંધ થઈ જાય છે. તેની અંદરની પ્રક્રિયા શરૂ થાય છે અને ત્યારબાદ કળશપર્ણ તેની પાચન તંત્રની પ્રક્રિયા શરૂ કરે છે અને કીટકોને આહાર માટે ઉપયોગ કરે છે. જય શ્રી કૃષ્ણ. મારું નામ પંચાનંદ શ્રી પ્રકાશભાઈ છે. હું ધોરણ 7 એસવીમાં અભ્યાસ કરું છું. આજે હું તમને વનસ્પતિમાં પોષણ વિશે થોડું જણાવવા માગું છું. તેથી મને આશા છે કે તમે તેને ખૂબ જ ધ્યાનથી સમજો. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દ્વારા પોતાની જાતે પોતાનો ખોરાક બનાવે છે.
અને તે પ્રકાશ અને ક્રિયા પર્ણ દ્વારા કરે છે. તેથી પર્ણ એ વનસ્પતિના ખોરાક બનાવવા માટેના કારખાના છે. દરેક સજીવોનું શરીર નાના નાના એકમોનું બનેલું હોય છે અને પર્ણ પણ એક નાના નાના એકમોનું બનેલું હોય છે. તેમાં પર્ણકોષ આવેલ હોય છે. પર્ણકોષ એક પાતળા આવરણથી આવૃત હોય છે જેને કોષ રસપટલ કહે છે. કોષની મધ્યમાં આવેલી ગોઠવાયેલી રચનાને કોષ કેન્દ્ર કહે છે. કોષની આસપાસ જેલી જેવું દ્રવ્ય આવેલું હોય છે જેને કોષ રસ કહે છે. વનસ્પતિમાં કોષને અલગ અલગ ભાગોમાં વિભાજિત કરવામાં આવેલા છે, જેમ કે કોષ રસ, કોષ કેન્દ્ર, કોષ દિવાલ વગેરે વગેરે. અને ભૂસત્ર એ કોષનો પાવર હાઉસ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તે કોષને જરૂરી ઉર્જાનું ઉત્પાદન કરી આપે છે. વનસ્પતિના પર્ણમાં લીલું રંજક દ્રવ્ય આવેલું હોય છે જેને હરિદ્રવ્ય કહે છે. તે તેને સૂર્યપ્રકાશની ઉર્જા મેળવવા માટે ઉપયોગી છે. હરિદ્રવ્યના અલગ અલગ પ્રકાર હોય છે, જેમ કે સરળ કોષરક્ષક પ્રકાશની પ્રક્રિયા આ ખૂબ જ જરૂરિયાત છે, કારણ કે તેનું સમીકરણ નીચે મુજબ આવેલું છે. કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી સૂર્યપ્રકાશના છેદમાં હરિદ્રવ્ય પ્લસ કાર્બનિક પદાર્થ અને ઓક્સિજન. વનસ્પતિએ સૂર્યપ્રકાશની હાજરીમાં હરિદ્રવ્યની મદદથી વાતાવરણમાં રહેલ કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બનિક પદાર્થનો ઉપયોગ કરીને કાર્બનિક પદાર્થ બનાવે છે અને ઓક્સિજન ઉમેરે છે, જેને પ્રકાશ સંશ્લેષણ કહે છે. વનસ્પતિમાં નાના નાના છિદ્રો આવેલા હોય છે જે રક્ષક. આ છિદ્રોને પર્ણરંધ્ર કહે છે. આ પર્ણરંધ્ર વાતાવરણમાં રહેલ કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન ગુમાવે છે. થેન્ક યુ.